આવા અનેક સંતો ભક્તો એને ઉજાગર કર્યો. તો સમજદાર ખેડૂત છે એ કઈ ખારક જમીન હોય એમાં વાવવા જાય. એ તો સારી એવી ભૂમિ હોય તો એમાં જ બીજ વાવે. અને ભૂમિકાને બહુ ફરક પડે છે. ધરાબ ધાન નીપજે. અહીં સતી તોરલ કે હે જાડેજા જોઈ જોઈ જમીન દરેક જગ્યાએ આ વસ્તુ વાવરવાની નથી. એ તો જય રે ભૂમિમાં મોતી નીકળી જાય. દાદા મેકરણે કીધું ને ધરતી ખેડાવો રાજા રામ, પણ આવા હિરલા નીપજે કોક ધરતીમાં. બધી જગ્યાએ નો નીપજે. એ તો જ્યાં થાતા હોય ત્યાં જ થાય. વાવેતર જ્યાં કરાતું હોય ત્યાં કરાય. કોઈ બીજા સંતે પણ ભજનમાં કીધું ને આંબો અમર છે પણ કોક ભોમને ભાવે. એમાંય જો ઈ સામાન્ય બીજ આપણે ખારસમાં ન વાવતો હોય ખેડૂત, તો આ તો મહામૂલી મૂડી છે. સદગુરુ મહારાજ અથવા તો મહાન સંતો મહાપુરુષો એમ કઈ જ્યાં ત્યાં એ મૂડીને ન વાપરે. શ્રવણ કોદાળી જાડે જો આલ્યા છે
પછી ઈ પાદર નાખે જાડેજા પછી રે પાદર નાખે ખેડજો પોતાના હકની કમાણી જાડેજો હવે કારણ સતી તોડો મળ્યા પછી એ કસનો ખુખાર બાર વટીયો ઓલા કાંઠે હાથમાં જમ્યો હતો અને આ કાંઠે હાથમાં રામસાગર હતો એ હકની કમાણી હે જાડેજા જોઈ જોઈ જમ્યો યાર લૂંટફાટ કરીને ખૂબ ખાધું છે ચોરીને ખૂબ ખાધું છે કોકને દુભાવીને ખૂબ લઈ લીધું છે હવે તો હરખથી હળ જોડાવ નીતિનું હકનો હરખના
આવું જોજે રે